दूरથી સલામ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મલિકા ચેનલ. તમે બધા મને ઓળખતા જ હશો. એકચ્યુઅલીમાં હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. જય માતાજી. તો આગળ 10 વાગી ગયા છે સવારના અને આપણે મોર્નિંગ થઈ ગઈ. હમણાં થોડો વરસાદ પડ્યો તો અત્યારે બંધ થઈ ગયો. ગાઈસ, અમારો ત્યાં આવી ગયા સવારમાં પહોંચ્યો કૈલી માસીનો અંચા. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, આપણે નહીં લીધું છે, વાગી ગયા છે 12:30 અને અમારા ભોલાભાઈ નોકરીથી આવી ગયા. લાભુએ નહીં લીધું અને અમારા બાલી. જય માતાજી. હા, અમારા બાપા ઊંઘ્યા. કાલ રાતે તબિયત ખરાબ થઈ હતી એટલે અમારી મમ્મી જો બધું હરખું કરે. વરસાદ આવે ના આવે એવું કરે. કૈલી માસી ખાવાનું બનાવો હેડો. આપણે રાહુલને બાલની દુકાને આવ્યા હતા. હવે અમે જઈએ છીએ રોમા પીરે. વાગી જશે ને અમારા મિત્ર ભાવેશભાઈ વાઘ. આવી તો જાય મને ટ્રાફિક જુઓ. બહુ પબ્લિક છે. જો અંદર જઈએ. અમે રોમા પીરે જઈને આવી ગયા. રાહુલની દુકાને બેઠા છીએ. હવે ઘેર જવાની તો ઈચ્છા થતી નહીં તો બે ખાવાનું બાકી, પણ ભૂખ લાગી નહીં. તો બાલ કપાવા થઈ જાય. અમારા ભાઈ મજબૂત બાલ કાપે. અમારા ભાવેશભાઈ સુઈ ગયા છે. અમારા રાહુલ કંઈક બોલશે. કંઈ નહીં ગાઈસ, બહુ દિવસ પછી મળ્યા છે મલિકભાઈ. શૂટિંગ અત્યારે બંધ છે. મલિકભાઈએ વિડીયો ખબર નહીં કેમ બંધ કરી નાખ્યો. બાકી રોજ મળતા હતા પહેલા તો, વિડીયો બનાવતા હતા. અત્યારે તારે કોઈ કહેવું દૂરથી સલામ. બોલે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મલિકા ચેનલ. તમે બધા મને ઓળખતા જ હશો. એકચ્યુઅલીમાં કોણ બોલે? અત્યારે અમે રામાધણી પાજી સાસકીય મજામાં ચાવા પીધી. તો રોજ ચા જ પીતો હોઉં છો, બીજું કોઈ કામ ધંધો હતો. હા ગાઈસ, તો તમે જોઈ શકો છો અત્યારે અમે બેહ્યા છીએ. હા, પછી કામ ધંધો છે પણ બેહર્યા છીએ. જીવનમાં કોઈ પ્રગતિ છે નહીં અમારા. તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા. વાગી ગયા છે 4 અને આપણે ખાવાનું નહીં, ખાલી ભૂખ જ નહીં લાગે તો કયું ખાઈએ? તો મમ્મી જો બધું ફાઇલ ને એવું કાઢે છે. આપણે પહેલાના નોમ પાડવા આવડે. હજુ તો ખબર નહીં હોય. હાલ મોટું નહીં આવે ભાઈ. મહિના 1.5 મહિના પછી પહેલાનું મોટું આવશે યુટ્યુબમાં. અને અમે ઘણી બધી પ્રોબ્લેમમાં ફસાઈ ગયા હતા. એક સાઈડ પપ્પાનું ને એક સાઈડ કાજલનું, બધી સાઈડ ડિલિવરી ને એવું બધું હતું. એ બધી સાઈડ દોડ ચાલતી હતી. એટલે થોડા દાડા બ્લોગ નતો આવતો અને બનાવવાની ઈચ્છા નથી થતી. જેમ કે પપ્પાને એવું થાય તો કેમેરા ઉપર ચાલુ કરવાની ઈચ્છા નથી થતી. અને જો તૈયારી કરી પણ મળી નહીં ફાઇલ. તો આપણો ભાઈને ફોન કર્યો તો બધું કરી નાખે એવી રીતે. નામ પાડ્યું પણ નામ હાલ કહેવામાં આવશે ને. જો મમ્મીને આવવાના આવે તા બોલો. તો ગાઈ જો નામ બોલવાનું કીધું, બોલતી નહીં. દૂડી દમ દૂડી. બહુ જ આવ્યો. મને તો બીક લાગે. ઓહો તને ભૂત બન્યા. ભૂત આવ્યું.
તો ગાઈસ મને બીવડા ઓ બાપા હું તો બી ગયો. તો ગાઈસ બધા બેહ્યા હતા મમ્મી પપ્પા બધા અને ભૈલાનું નામનું રાશિનું જોતા હતા. નામ પાડ્યું છે પણ હાલ કહેવામાં આવશે નહીં. અને વાગી જશે 5 અને મારા મનીષા ભાભી કચરો વાળા અને મમ્મી બધું બહાર સાફ કરે. 5 વાગ્યા આપણે થોડી વાર ફોન ચાર્જિંગ ભરાઈએ પછી થોડી વાર રહીને મળીએ. ચાર્જિંગ છે નહીં ફોનમાં. અમારા અંજુન લાગી ભૂખ અને રિયાઈ છે. ઓ ખાવાનું તારા પફનો વડાપાવ બહુ વાહ. પીઝા બહુ ખાતી હતી પણ હવે બંધ કરી નાખ્યા છે. હું નહીં આવતો ના અહીં આવવાનો હું ખાલી કહેવાનું જવું પડે. આપણી લાડકવાળી બૂન છે. તો ગાઈસ અમારા અંજુ આવી જો અમારા લાડકવાળી પફ ને એવું ખાવું છે. 50 રૂપિયા ભાડું થાય. પેલા 50 લાવો. નો એવું નો ચાલે. તનુ મારી લાડકવાઈ હા ને હાલો પેર આઈ જા અમારા અંશુબેન. તો જો જવાનું આપણે સીવન તો અસત્યમાં શું ખાવાનું છે? પકોડી ઘેર લાવવાની. આપણે જે ખવે ખાઈને આવવાનું પણ ઘેર આવીને પકોડી ખાવાની. ઘરે આવીને જ બધું આવશે ત્યાં ખાવાના ઘેર મળે. જ લઈને આવવાનું. ગાઈસ આપણને તો શરમ આવે પબ્લિક હોય એટલે ખાતા. આપણે ઘરે લાવીને જ ખાવાનું. કોક ટાઈમ બહાર ખાઈએ. પેલા બ્લોકમાં તો પિક્ચર જોવા જતા તો બર્ગર ખાતા હતા રોડ ઉપર બેહી. એ તો રાત હતી એટલે ચાલે. જો પાણી જોવો ગાઈસ અમાર અંજુબેન ને પાણી જોવાની મજા આવે. જો ગાઈસ લઈ લીધું અંજુ એવા ઘરે જઈને ભૂકા કાઢી નાખશે ખાવાના. આપણે પકોડી કરીએ ખોખો કાઢી. તો ગાઈસ પફ ને પકોડી ને એવું લઈને આવી જાય અને અમારે અંજોઈ પાછળ હલતાઈ જઈએ મંદિરમાં. જો એકલી ખાય અમે તો ખાલી થોડું પફ ખવડાવે છે. મેં તો ખાધો જ નહીં વડાપાવ. ખાલી મને ફેમસ એમની બદનામ કરી દેવાનો. જો બાબુ જો મારા બીવ ગાઈસ અમાર જો બોની તાર પણ જો બીવ એ અને ચિલ્લર પાડતી તા એને ટેનીઓ એ કોમ પરા ને કોમ પરા આ જો ગોડો ગાઈસ આપણે આયા હતા ઘેર અને હવે મમ્મી લઈને પાસે જવાનું છે. આપણે ખબર કાઢવા. આપણે તો નહીં જઈએ અંદર, આપણને શરમ આવે. ગાઈસ તો આપણે તો બહાર બે જાય મમ્મી જઈશે ખબર કાઢવા. જો પેલ સાઈડ આપણને તો શરમ આવે એટલે આપણે ના જઈએ. પાછો આવી ગયો એ આવ્યો એમાં જો તને ના આવી તું હા બોલ ને. આમ તો બહુ બોલું છું ગાઈસ. અહીંની ઈચ્છા હોય તો જ બોલો બાકી નહીં બોલતી. ચમ એવું જો હા મમ્મી જો હતી તો ગાઈસ આપણે આવ્યા હતા ખબર કાઢવા પણ મમ્મી ગોમમાં ઊભી રાખી ગાડી. તો કે ઊભી રાખ મારા હાવેનું ને એવું લેવા જતા આપણે ખબર કાઢવા. જો આ બૈરોન તો આવું જ હોય. એમાં તને જો ગોમ જોવા આપણે આવી ગયા ક્યારે ને આપણે જતા ખબર કાઢવા લઈને આવી ગયા આવે ને. હા આપણને ખબર જ હોય. તો મને ખબર છે કે બૈરો ચેવો હોય. રોમી ના એવો તો ના હોય. બોલ દે. જો અમાર મીનુ રોજ આવે છે ને આજે પણ આ રોજ આવે અમારે ડેલી. દૂધ ને ખીચડી ખાઈ લીધી. મીનુ તો ગાઈસ આપણે ખાવાનું તો ખાઈ લીધું. ફોનમાં ચાર્જિંગ હતો ને એટલે આપણો ફોન લીધો નહીં બરોબર. ખાવાનું પતી બધું ખાઈ લીધું છે. ખાલી હેતલ ભાભી મનીષા ભાભી ભોલાભાઈ એમને બાકી ચમકે બધા બહાર ગયા આવીને જમી લેશે.
તો ગાઈઝ આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય. તો ગાઈઝ જોવા મારતાનું ફુંદેરી ખાશે. ઓગળી પકડો.